2024 में भी बुरी तरह हारते हैं तो उन्हें क्या करना चाहिए? क्या उन्हें संन्यास ले लेना चाहिए? मैं ये बात इसलिए कह रहा हूं कि 3 बार अगर किसी को पब्लिक रिजेक्ट कर देती है फिर भी क्या वो सामने आना चाहिए? अभी बदत है भाई, अभी बदत है। अभी तूने तो अगर आप फिर वही दुनिया भर के जितने डेमोक्रेटिक प्रैक्टिसेस हैं, वहां एक तरीका है कि भाई आप एक मौका आपको मिले, 2 मौका मिले, लेकिन ये दोनों साइड से लागू होता है। दुनिया में ये भी प्रैक्टिस है कि आप 10 साल जीत कर आ गए, आपने शासन चला लिया, अब मौका किसी दूसरे को दीजिए। तो ये बात मोदी जी पर भी लागू होती है, भाई 3 बार जीत के आ गए, अब जीवन भर मत रहिए, किसी दूसरे को दीजिए। इस सज्जन को क्या तकलीफ है भाई? ये वीडियो थोड़ा ध्यान પત્રકાર કહે છે કે રાહુલ ગાંધી સાહેબ ત્રીજી વાર જો રિજેક્ટ થાય તો એમને સંન્યાસ લઈ લેવો જોઈએ કે નહીં? ભાઈ, રાહુલ ગાંધી રિજેક્ટ ક્યારે થયા જ નથી. રાહુલ ગાંધી ક્યારેય રિજેક્ટ થયા નથી, ક્યારે હાર્યા નથી. વડાપ્રધાનની રેસમાં સૌથી આગળ છે, પરંતુ ઈવીએમ મશીન એમને રિજેક્ટ કરી દે છે. ઈવીએમ પ્રજા એમને રિજેક્ટ નથી કરતી. પ્રજા તો ખોબા ભરી ભરીને રાહુલ ગાંધી સાહેબને આપે છે મત, પરંતુ આ તાનાશાહનું ઈવીએમ મશીન એમને રિજેક્ટ કરે છે. પરંતુ હવે આ ઈવીએમ મશીન ઉપર બેન લાગી જાય સુપ્રીમ કોર્ટનું તો હવે જોયા જેવી થાય અને આ તાનાશાહ ઘર ભેગો થાય અને રાહુલ ગાંધી સાહેબ તો જંગી બહુમતી આવી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ શરત એક કે આ એમનું ઈવીએમ મશીનનું પાપ છે ને એ ઊભું રહેશે ને તો કામ બગડશે. ઈવીએમ મશીન પહેલાં રદ થવું જોઈએ, બરાબર? ઈવીએમ મશીનથી જ રાહુલ ગાંધી રિજેક્ટ થાય છે. બાકી માણસો તો ખોબા ભરી ભરીને મત આપે છે કોંગ્રેસને. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.